जो आग लगी है सीने में उसे एक दिशा दीजिए। ठीक है, जो आग लगी है सीने में उसे एक दिशा दीजिए और तुम क्या कर सकते हो, तुम क्या कर सकते हो इस दुनिया को दिखा दीजिए। वेलकम वेलकम वेलकम। जवाहर नवोदय ભવનની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। જવાહર નવોદયના વિદ્યાર્થીઓએ તૈયારી કેવી કરવી જોઈએ? જે વિદ્યાર્થી યુપીએસસી જીપીએસસી ની તૈયારી કરતો હોય છે, ઇન્ડિયા લેવલની તૈયારી કરતો હોય છે, એ લેવલની તૈયારી છે એ જવાહર નવોદયની અંદર કરવામાં આવતી હોય છે। તો ચાલો મિત્રો તૈયાર થઈ જાઓ। આપણે જવાહર નવોદયની અંદર ગણિતની અંદર વાત કરતા હતા। આગળના સેશનની અંદર ટોપિક 15 સુધી આપણે કમ્પ્લીટ કર્યું। આજના સેશનની અંદર આપણે વાત કરવાના છીએ ટોપિક નંબર 16 થી। તો આજનો સેશન સ્કીપ કર્યા વગર શરૂ કરીએ આજના ગણિતની અંદર ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ। અને સાથે સાથે આપણી ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો નહીં। રેડી વિદ્યાર્થીઓ? તૈયાર થઈ જઈએ ગણિત માટે સંખ્યા પદ્ધતિ ચેપ્ટર નંબર 1। તો ચાલો મિત્રો તૈયાર થઈ જઈએ આજના સેશન માટે। આજના સેશનની અંદર આપણે શીખવાના છીએ કોઈ પણ સંખ્યા આપણને આપેલી હોય તો એની પૂર્વગામી સંખ્યા એટલે શું થાય અને એની અનુગામી સંખ્યા એટલે શું થાય। કોઈ પણ સંખ્યાની પૂર્વગામી સંખ્યા એટલે પહેલાની સંખ્યા અને કોઈ પણ સંખ્યાની અનુગામી સંખ્યા એટલે પછીની સંખ્યા। પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા। એક્ઝામ્પલ તરીકે 9 હોય તો 9 ની પૂર્વગામી સંખ્યા 8 અને 9 ની અનુગામી સંખ્યા એટલે 9 પછી કોણ આવે 10। એટલે પૂર્વગામી સંખ્યા અને અનુગામી સંખ્યા એને આપણે સમજીએ એક્ઝામ્પલ દ્વારા। એક રકમ મારી પાસે છે 4 અંકની નાનામાં નાની સંખ્યાની પૂર્વગામી સંખ્યા કઈ મળે। એક સંખ્યા મારી પાસે છે જે 4 અંકની છે અને એ સંખ્યાની પૂર્વગામી પહેલા તો 4 અંકની નાનામાં નાની સંખ્યા 4 અંકની નાનામાં નાની સંખ્યા નાનામાં નાની સંખ્યા 4 અંકની આગળના સેશનમાં આપણે જોઈ ગયા કોઈ પણ સંખ્યા નાનામાં નાની મારે જોતી હોય તો શું કરવું પડે છે એટલા મીંડા મૂકવામાં આવે। 4 અંકની જોતી હોય તો એનાથી એક ઓછું મીંડું 3 મીંડા મૂકવામાં। 5 અંકની નાનામાં નાની જોતી હોય તો એટલા મીંડા મૂકવામાં આવે। 5 જોઈએ છે તો 4 મીંડા મૂકવાના હોય છે। તમારે 4 અંકની જોઈએ છે તો 3 મીંડા મૂકવાના કોને એકને। આ થઈ ગઈ 4 અંકની નાનામાં નાની સંખ્યા। હવે શું કીધું એની પૂર્વગામી સંખ્યા એની પૂર્વગામી એની પહેલા 1000 ની પહેલા કઈ આવે તો કે 999। આ સંખ્યા આપણને મળી ગઈ પૂર્વગામી। 999 ઓપ્શન આપણી પાસે કઈ જગ્યા પર પડ્યો છે 999 ઓપ્શન આપણી પાસે જે છે એ સી ઓપ્શન ની અંદર પડેલો છે। તો આનો જવાબ આવશે ઓપ્શન સી। પણ વિદ્યાર્થી મિત્રો એ પણ ધ્યાનમાં રાખવાનું પૂર્વગામી સંખ્યા આપણને ક્યારે મળે છે -1 કરવાથી। અનુગામી સંખ્યા આપણને ક્યારે મળે છે +1 કરવાથી। એટલે કે કોઈ પણ સંખ્યામાં +1 કરશો એટલે અનુગામી સંખ્યા મળે પછીની સંખ્યા અને કોઈ પણ સંખ્યાની અંદર એક માઇનસ કરશો એટલે પૂર્વગામી સંખ્યા મળશે। આગળ વાત કરીએ આપણે આગળના એક્ઝામ્પલની અંદર 6 અંકની મોટામાં મોટી સંખ્યાની અનુગામી સંખ્યા કઈ। તો સૌથી પહેલું કામ આપણે શું કરીશું 6 અંકની મોટામાં મોટી સંખ્યા આગળના સેશનની અંદર પણ આપણે શીખી ગયા। મોટામાં મોટી સંખ્યા જોતી હોય તો શું કરવું પડે છે એટલા નવડા મૂકવા પડે છે। નાનામાં નાની સંખ્યા જોતા માટે એક ઓછું મીંડું મૂકવામાં આવે છે। એટલે 6 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ થઈ ગઈ આપણી પાસે 6 અંકની એટલે 6 નવડા। આ 6 અંકની મોટામાં મોટી સંખ્યાની અનુગામી પાછળની સંખ્યા પછીની સંખ્યા અનુગામી એના પછી કઈ આવે કોઈ પણ સંખ્યાની અનુગામી સંખ્યા જોતી હોય તો એની અંદર 1 પ્લસ કરવામાં આવે છે। આમાં તમે 1 પ્લસ કરી દો એટલે એ મળશે 9 ને 1 10 9 ને 1 10 વધી 1 9 ને 1 10 ની શૂન્ય વધી 1 9 ને 1 10 કઈ મળે છે આપણને 10 લાખ સંખ્યા મળે છે। કયા ઓપ્શન ની અંદર આપણી પાસે પડી છે ઓપ્શન નંબર એ ની અંદર 99000 ઓપ્શન નંબર બી ની અંદર 1 લાખ ઓપ્શન નંબર સી ની અંદર 10 લાખ। તો આપણો જવાબ કયો આવશે ઓપ્શન નંબર સી 10 લાખ જવાબ આપણો હશે। કયો જવાબ હશે 10 લાખ ઓપ્શન નંબર સી। અને ઓપ્શન નંબર ડી ની અંદર શું છે 1 લાખ ને 1000। તો આ થઈ ગઈ અનુગામી સંખ્યા અને પૂર્વગામી સંખ્યા કેવી રીતે મળે તે। નેક્સ્ટ એક્ઝામ્પલ ની અંદર આપણે જોઈએ તો 1738 ની પૂર્વગામી શબ્દ પણ પૂર્વગામી
પૂર્વગામી ઇઝ ઇક્વલ ટુ પુરોગામી ઇઝ ઇક્વલ ટુ પહેલાની સંખ્યા. આ બધા એના સમાનાર્થી શબ્દો છે. નવોદયની અંદર આવા શબ્દો આધારિત જ દાખલાઓને ધ્યાનમાં લેવામાં આવે છે. 1738 ની પૂર્વગામી એની પહેલાની સંખ્યા કઈ છે? પૂર્વગામી એટલે પહેલાની સંખ્યા. આની પહેલા કઈ સંખ્યા આવે છે? તો એમાંથી એક માઇનસ કરો. 1738 એક માઇનસ કરવાથી આપણને કઈ મળશે? 1737. 1737 આપણે કયા ઓપ્શન ની અંદર પડેલો છે? 1737 ઓપ્શન નંબર એ માં 738, ઓપ્શન નંબર બી ની અંદર 1638, 1638, ઓપ્શન નંબર સી ની અંદર 1737 અને ઓપ્શન નંબર ડી ની અંદર 1739. આપણો જવાબ ક્યાં પડેલો છે? ઓપ્શન નંબર સી ની અંદર. આ જગ્યા પર આપણો જવાબ પડેલો છે. ઓપ્શન નંબર સી, પૂર્વગામી પહેલાની સંખ્યા, અનુગામી બરાબર પછીની સંખ્યા. આ રીતે છે આપણે એ ક્લિયર ટોપિક ને કરી શકીએ છીએ. આગળના સેશન ની અંદર આપણે આવી જઈએ તો નવા ટોપિક ની અંદર, ટોપિક નંબર 17 ની અંદર એક ટોપિક આગળ સંખ્યા પદ્ધતિની અંદર કેટલા ઘણા બધા ટોપિકો આની અંદર છે ઇન્વોલ્વ કરવામાં આવેલા છે ચેપ્ટર નંબર 1 ની અંદર. એના પછીનો જે ટોપિક છે ટોપિક નંબર 17 ની અંદર સમ સંખ્યા અને વિષમ સંખ્યા. નવો શબ્દ આપણી પાસે આવ્યો નવોદય ની અંદર, સમ સંખ્યા અને વિષમ સંખ્યા. કેવો શબ્દ? શબ્દ જોજો, શબ્દ પર ચાલવાનું છે. સમ સંખ્યા, સમ એટલે બેકી સંખ્યા અને વિષમ એટલે એકી સંખ્યા. એકી સંખ્યા અને બેકી સંખ્યા. વિષમ સંખ્યા એટલે એકી સંખ્યા. એમાં કોણ કોણ આવશે? 1, 3, 5, 7, 9, 11 ... અનંત સુધી. અને સમ સંખ્યા, સમ એટલે બેકી સંખ્યા. બેકી સંખ્યાની અંદર કોણ આવશે? 2, 4, 6, 8, 10 અને તને ચાલ્યા જ કરશે. તો શબ્દ ઉપર ચાલવાનું છે. સમ સંખ્યા એટલે બેકી સંખ્યા અને વિષમ સંખ્યા એટલે એકી સંખ્યા. જોઈએ એને ડિટેલ ની અંદર કેવી રીતે આપણે શીખવાનું છે તે. નીચે આપેલી સંખ્યાની અંદર સૌથી નાની વિષમ સંખ્યા કઈ? સૌથી નાની વિષમ એટલે એકી સંખ્યા. વિષમ એટલે એકી સંખ્યા. શબ્દ ઉપર ચાલવાનું છે. 4 ઓપ્શન આપણી પાસે છે. નવોદયની અંદર આપણે કામ શું કરવાનું છે? ઓપ્શન ચેક કરી લેવાના. કોઈ જગ્યા પર એવું બનશે કે તમે ઓપ્શન પહેલેથી નીકળી જતો હોય, એ ઓપ્શનને કાઢી નાખવાનો. જેટલા ઓપ્શન આપણી પાસે પડેલા હોય એ ઓપ્શન આધારિત જ આપણે કામ કરવાનું છે. તો આની અંદર સૌથી પહેલા એ ચેક કરો, એકી સંખ્યા જોઈએ છે. બેકી સંખ્યા હોય એને કાઢી નાખીએ. બેકી સંખ્યા એટલે બેકી સંખ્યા 2, 4, 6, 8 ને 10 આગળ ચાલ્યા કરશે. બેકી સંખ્યા હશે એને આપણે કાઢી નાખીએ. જેનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હશે એને બેકી સંખ્યા કહેવાય. એકમનો અંક 1, એકમનો અંક 1, એકમનો અંક 7, એકમનો અંક 8. આ સંખ્યાને આપણે છે કાઢી નાખવી છે. આ સંખ્યા છે આપણી નીકળી જશે. કેમ કે એનો એકમનો અંક 8 છે એટલા માટે બેકી સંખ્યા છે. હવે આપણી પાસે કેટલા ઓપ્શન વધ્યા? A, B અને C. એની અંદર ચેક કરવાનું છે કે સૌથી નાની વિષમ કઈ છે, સૌથી નાની એકી સંખ્યા કઈ છે. 96,321 ઓપ્શન નંબર A. ઓપ્શન નંબર B ની અંદર 99,000. 96 કરતા 99 મોટા, 96 કરતા 99 સંખ્યા મોટી. આગળ ઓપ્શન નંબર સી ની અંદર 96,000. ઓપ્શન નંબર બી ઓલરેડી નીકળી જશે, મોટી સંખ્યા છે એટલા માટે. હવે આપણી પાસે કેટલા ઓપ્શન વધ્યા? હવે આપણી પાસે કેટલા ઓપ્શન છે? ઓપ્શન નંબર એ અને ઓપ્શન નંબર સી. ઓપ્શન નંબર એ અને ઓપ્શન નંબર સી. તો ઓપ્શન નંબર એ છે 96,321, 96,327. આ સંખ્યા પણ મોટી સંખ્યા થઈ ગઈ. આને પણ આપણે કાઢી નાખીએ. મારે જોઈએ છે સૌથી નાની સંખ્યા. તો નાની સંખ્યા ક્યાં પડેલી છે? ઓપ્શન નંબર એ ની અંદર. તો મારો જવાબ આવશે ઓપ્શન નંબર એ, 96,321. સૌથી નાની સંખ્યા જોઈતી હતી આ. તો આ રીતે આપણે છે ઓપ્શન પરથી છે જવાબો ફાઇન્ડ કરી શકીએ છીએ. આગળના ટોપિક ની અંદર આપણે આવી જઈએ. આગળના દાખલાની અંદર આ ટોપિકને હજી આપણે વિસ્તારથી સમજીએ તો નીચે આપેલ સંખ્યા પૈકી સૌથી મોટી, હવે જોઈએ છે મારે સૌથી મોટી સંખ્યા જોઈએ છે. સૌથી મોટી ને પાછો નવો શબ્દ આવ્યો. સૌથી મોટી અને પાછો શબ્દ આવ્યો યુગ્મ સંખ્યા જોઈએ છે. યુગ્મ સંખ્યા. યુગ્મ એટલે બેકી સંખ્યા. અયુગ્મ એટલે આવ્યો છે એટલે સમજાવી દઉં સાથે સાથે. અયુગ્મ એટલે એકી સંખ્યા. કેટલા શબ્દો છે જુઓ તમે? બેકી સંખ્યા, સમ સંખ્યા, અયુગ્મ, એકી. હજી એક શબ્દ છે, હજી એક શબ્દ
વિષમ સંખ્યા. આ બધા શબ્દોને યાદ રાખવાનું. જાણે કે નવોદયનો વિદ્યાર્થી યુપીએસસી ની પરીક્ષા આપવા માટે જતો હોય તો પ્રશ્ન મારો એવો છે કે સૌથી મોટી, એક તો મારે સૌથી મોટી જોઈએ છે અને યુગ્મ સંખ્યા જોઈએ છે. યુગ્મ એટલે બેકી સંખ્યા. પહેલા એ ચેક કરો આ દાખલાની અંદર એકી સંખ્યા વાળા ઓપ્શન કેટલા છે. એકી સંખ્યા એટલે એકમનો અંક 1 3 5 7 આગળ આવવો જોઈએ. 1 3 5 7 9 હોય તો બરાબર. તો 1 3 5 7 ક્યાંય છે? યસ, ઓપ્શન નંબર સી ની અંદર. આને આપણે કાઢી નાખીએ. આ એકી સંખ્યા છે, મારે એકી સંખ્યા નથી જોતી. હવે આગળ એકમનો અંક 3 ઓપ્શન નંબર ડી ની અંદર. આને પણ કાઢી નાખીએ. એકમનો અંક 3 છે એટલે એ પણ સંખ્યા થઈ ગઈ એકી સંખ્યા. હવે મારી પાસે બે ઓપ્શન વધ્યા છે. હવે મારી પાસે બે ઓપ્શન છે, ઓપ્શન નંબર એ અને ઓપ્શન નંબર ડી. ચેક કરવાનું છે કે એની અંદર સૌથી મોટી કઈ છે. બંને યુગ્મ જ છે, બંને બેકી સંખ્યા જ છે. સૌથી મોટી કઈ? ઓપ્શન નંબર એ ની અંદર છે 16,000, ઓપ્શન નંબર બી ની અંદર છે 23,000. ઓબ્વિયસલી ઓપ્શન નંબર બી. મારો જવાબ પડેલો છે ઓપ્શન નંબર બી ની અંદર. આ જવાબ મને આવશે ઓપ્શન નંબર બી. આ રીતે છે આપણે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા, યુગ્મ સંખ્યા એટલે કે બેકી સંખ્યા, આપણે આ રીતેનો વિસ્તાર કરી શકીએ છીએ. નેક્સ્ટ સેશન ની અંદર આવી જઈએ આપણે ત્રીજો દાખલો. બરાબર, ટોપિક નંબર સેમ 17 ની અંદર ત્રીજો દાખલો. 1001 થી 1020 સુધીમાં 1001 થી 1020 સુધીમાં કુલ કેટલી યુગ્મ સંખ્યાઓ આવે? 1001 થી 1020 માં કુલ કેટલી યુગ્મ એટલે કે બેકી સંખ્યા આવે? તો ચેક કરવા મળીએ બેકી સંખ્યા. બેકી સંખ્યા એવા બીજી રીતે, બે રીતે આપણે ચેક કરવાનું છે. એક તો આપણી જૂની મેથડ લખવાનું ચાલુ કરી દેવાનું, પણ નવોદયની અંદર ટાઈમ વેસ્ટ કરવો આપણા માટે પોસાય તેવું છે નહીં. એટલે શોર્ટકટ રીતની અંદર ચાલવાનું. 1001 થી લઈને 1020 માં કુલ કેટલી સંખ્યા હોય? 1 થી લઈને 20 ની અંદર ટોટલ કેટલી સંખ્યા હોય? કુલ 20 સંખ્યા હોય. 20 સુધીમાં 1020 સુધીમાં ટોટલ કેટલી સંખ્યા હોય? ટોટલ 20 સંખ્યા હોય. હવે એ 20 ની અંદર બે ભાગ પડી જાય. કેટલા ભાગ પડે? બે ભાગ પડે. એક ભાગ હોય એકી સંખ્યાનો અને બીજો ભાગ હોય બેકી સંખ્યાનો. સરખા ભાગે, સરખા ભાગે, સરખા ભાગે. હવે એમાંથી 10 સંખ્યા હોય એકી સંખ્યા અને 10 સંખ્યા હોય બેકી સંખ્યા. એટલે કે 1001 થી હું સ્ટાર્ટ કરું અને 1020 સુધી હું લઈ જાઉં, તેમાં અડધી સંખ્યા એકી સંખ્યા હોય અને અડધી સંખ્યા બેકી સંખ્યા હોય. એટલે કે મને જવાબ માંગ્યો છે યુગ્મ એટલે કે બેકી સંખ્યા. તેમાં બેકી સંખ્યા કેટલી પડેલી છે? 10 સંખ્યા બેકી પડેલી છે. મારો જવાબ કઈ જગ્યા પર પડેલો છે? આપણો જવાબ પડેલો છે ઓપ્શન નંબર બી ની અંદર. તો આ રીતે શોર્ટકટ કીથી આપણે ગણતરી કરી શકીએ છીએ. ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ ગણવા માટે 1001, 1002, 1003, પણ એ ગણતરીથી પણ જવાબ આવી શકે. પણ નવોદય કેવું છે? ઓછા સમયની અંદર 1.5 મિનિટની અંદર 1.30 1.5 મિનિટની અંદર આપણે છે એ ગણિતના દાખલાનો જવાબ આપવાનો હોય છે. હવે આગળ વધીએ તો આગળના ટોપિકની અંદર હવે આપણી પાસે છે ટોપિક નંબર 18. ટોપિક નંબર 18 માં આપણે સમજવાના છે ક્રમિક સંખ્યાઓનો સરવાળો. આ ટોપિક પણ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેવી રીતે? કોઈ પણ ક્રમિક સંખ્યા કે મને એવું કહેવામાં આવે કે 1 થી 50 સુધીની સંખ્યાનો સરવાળો કેટલો થાય? 1 2 3 4 5 6 7 8 9 10 બધાનો સરવાળો કરવાનો. તો કેટલો બધો સમય ખાસો એવો સમય જતો રહે. ક્રમિક સંખ્યા મને એમ કહેવામાં આવે 1 થી લઈને 500 સુધીનો સરવાળો આપો. 3 ભાગમાં ક્રમિક સંખ્યા આપણે લેવાની છે. 1 થી ક્રમિક સંખ્યા, પછી ક્રમિક યુગ્મ સંખ્યા, ક્રમિક અયુગ્મ સંખ્યા અને સાથે સાથે આપણે વચ્ચેથી કોઈ પણ કીધું હોય કે 51 થી લઈને મને 100 નો સરવાળો આપો. તો આ 4 પ્રકારના દાખલા 3 સેશનની અંદર આપણે કમ્પ્લીટ કરવાના છે. સેશન નંબર 1 ની અંદર ચાલીએ તો ક્રમિક સંખ્યાઓનો સરવાળો 1 થી 150 સુધીનો સરવાળો જોઈએ છે. 1 થી મારે 200 સુધીનો સરવાળો જોઈએ છે. તો એ સરવાળો હું કેવી રીતે કરી શકું? તો આ સૂત્રની મદદથી આપણે એનો સરવાળો કરવાનો છે કે n ગુણ્યા 1 થી 50 એટલે 50 n બરાબર કેટલા થઈ ગયા? 50. 50 સંખ્યાનો સરવાળો કરવો છે. n બરાબર 50 થઈ ગયા. n ગુણ્યા n પ્લસ 1 ભાગ્યા 2. આ સૂત્રની મદદથી અગર હું એનો સરવાળો કરીશ તો મને જવાબ ઝડપથી આવી જાય છે. મારે 50 સંખ્યા, 150 સંખ્યા, 200 સંખ્યાનો સરવાળો કરવાની જરૂર પડતી નથી. તો આગળ વધીએ આ ટોપિકને ક્લિયર કરવા માટે એક નવા ઉદાહરણ દ્વારા. રકમ આપણા પાસે છે 1 થી 30 સુધીની કુલ સંખ્યાઓનો સરવાળો શું થાય? 1 થી 30 સુધી, 1 થી 30 સુધીનો બધાનો સરવાળો કરું. 1 + 2 + 3 + 4 + 30 સુધીનો સરવાળો કેટલો બધો સમય લઈ જાય આપણી પાસે. તો આને આપણે કેવી રીતે કામ કરવાનું છે? તો 1 થી 30 સુધીની અંદર કુલ કેટલી સંખ્યા થાય? તો કે 1 થી 30 ની અંદર કુલ સંખ્યા મારા માટે છે 30 સંખ્યા છે. હવે કુલ આપણા પાસે 30 સંખ્યા હોય
બરાબર 30 સંખ્યા એટલે કે n બરાબર કેટલા થઈ ગયા n બરાબર 30 થઈ ગયા હવે હું આપણું સૂત્ર મૂકું છું આપણું સૂત્ર શું છે n ગુણ્યા n + 1 ભાગ્યા 2 કોનું ક્રમિક સંખ્યાઓ શોધવા માટેનું કયું ક્રમિક સંખ્યાઓ શોધવા માટેનું બરાબર હવે n બરાબર કેટલા 30 મૂકી દઈએ n + 1 30 + 1 ભાગ્યા 2 30 ગુણ્યા આ બંનેનો છે એ આપણે ગુણાકાર કરી દઈએ સરવાળો કરી દઈએ 30 + 1 એટલે 31 ભાગ્યા 2 30 ગુણ્યા 31 એ બંનેનો ગુણાકાર કરી નાખીએ 30 ગુણ્યા 31 હવે કરવાનું શું જ્યારે પણ મીંડાવાળી સંખ્યા આપેલી હોય ત્યારે મીંડાને દૂર કરીને એના સિવાયનો ગુણાકાર કરી દેવાનો એટલે કે 31 ગુણ્યા 3 કરવાના 3 × 3 3 તેરી 9 અને એક મીંડો મૂકી દીધો આપણે ગુણાકારની પદ્ધતિ આ છે મીંડાવાળી સંખ્યા મીંડાને સાઈડ કરી દેવાના લાસ્ટમાં જે જવાબ આવે ત્યારે મીંડાને છે આપણે એડ કરી દઈશું કેટલો જવાબ આવ્યો આપણને 930 મળ્યા હવે 930 ભાગ્યા 2 કરવાના છે 930 ભાગ્યા 2 હવે એનો 2 વડે ભાગાકાર કરી દઈએ 930 ભાગ્યા 2 2 ચોક 8 એક વધ્યો ઉપરથી ઉતાર્યા 3 2 છક 12 એક વધ્યો ઉપરથી ઉતાર્યો 0 2 પંચા 10 આપણો જવાબ થઈ ગયો 465 કેટલો જવાબ આવ્યો 465 જવાબ મળ્યો આપણને આ રીતે ગુણાકારની પદ્ધતિ છે એટલે કે ક્રમિક સંખ્યાઓ શોધવાની હોય ત્યારે આ સૂત્રની મદદથી એની અંદર તમે મૂકતા જાઓ 1 થી 50 કીધી હોય તો n બરાબર 50 થઈ જાય 50 લઈને સૂત્રમાં છે એ વિગત મૂકી દેવાની હવે ચેક કરી આ જવાબ આપણો કઈ જગ્યા પર પડેલો છે તો આ જવાબ જે છે 465 ઓપ્શન નંબર ડી ની અંદર આપણો જવાબ પડેલો છે ઓપ્શન નંબર ડી ની અંદર આ રીતે ક્રમિક સંખ્યાઓનો સરવાળો છે તે શોધી શકાય છે ચલો આ ટોપિકને હજી આપણે ક્લિયર સમજીએ કેમ કે આ રીત થોડી ઇમ્પોર્ટન્ટ છે અને સમજવામાં થોડી મુશ્કેલ છે એક ટોપિકને આપણે હજી ક્લિયર રીતે સમજી લઈએ 15 થી 25 સુધીના અંકોનો સરવાળો કોનો માંગેલો છે 15 થી વચ્ચેથી માંગ્યો વચ્ચેથી મારે સરવાળો જોઈએ છે 15 થી 25 સુધીનો સરવાળો હવે પહેલું જે સૂત્ર આપણે જોયું એ સૂત્ર કોના માટેનું છે 1 થી ક્રમિક સંખ્યા જ્યારે આવતી હોય તો એના માટેનું એ સૂત્ર છે હવે આને મારે સમજવું કેવી રીતે સમજી શકું તો મને 1 થી 25 સુધીનો સરવાળો જે જોઈએ છે 1 થી 25 1 થી 25 નો સરવાળો મળી જાય પછી આપણે શું કરવાનું કોનો સરવાળો નથી જોતો 1 થી 14 નો સરવાળો મારો નથી જોતો તો મારે શું કરવું પડશે 1 થી 14 નો સરવાળો પહેલા પછી શોધી લેવાનો પહેલા 1 થી 25 નો શોધ્યો પછી 1 થી 14 નો 1 થી નું સૂત્ર આપણી પાસે છે એટલા માટે અને પછી નથી જોતો એને ટોટલ માંથી બાદ કરી દઈએ કેવી રીતે વિસ્તારથી આપણે સમજીએ તો વિસ્તારથી સમજીએ પહેલા 1 થી 25 1 થી 25 ની અંદર n બરાબર કેટલા થઈ જાય કેટલી સંખ્યાઓ આવે n બરાબર છે આપણી પાસે 25 સંખ્યાઓ n બરાબર 25 લઈ લઈએ ટોટલ સંખ્યા 1 થી એટલા માટે n બરાબર 25 આપણું સૂત્ર છે n ગુણ્યા n + 1 ભાગ્યા 2 n કેટલા છે આપણી પાસે 25 25 + 1 ભાગ્યા 2 25 ગુણ્યા 25 + 1 26 ભાગ્યા 2 25 અને 26 નો બેનો ગુણાકાર 25 ગુણ્યા 26 કેટલા મળ્યા 0 2 પંચા 10 વધી 1 2 દુ 4 ને 5 6 પંચા 30 વધી 3 6 દુ 12 13 14 ને 15 0 5 6 650 650 ભાગ્યા 2 650 ભાગ્યા 2 650 ભાગ્યા 2 2 તેરી 6 0 5 2 દુ 4 1 વધ્યો ઉપરથી ઉતાર્યો 0 2 પંચા 10 કેટલા જવાબ આવ્યો 325 આ સરવાળો મને કોનો મળ્યો 325 મને સરવાળો કોનો મળ્યો 1 થી લઈને 25 સુધીનો સંખ્યાનો સરવાળો જે મારે જોતો જ નથી 1 થી 25 નો મારે સરવાળો નથી જોતો બરાબર મારે સરવાળો જોઈએ છે 15 થી 25 સુધીનો તો હવે હું શું કરીશ જે નથી જોતો એનો સરવાળો ગોતી લે કોનો નથી જોતો 1 થી 14 નો કેટલી સંખ્યા થશે 14 સંખ્યા n બરાબર 14 n બરાબર 14 હવે લઈ લઈએ n ગુણ્યા n + 1 ભાગ્યા 2 n એટલે 14 ગુણ્યા 14 + 1 ભાગ્યા 2 14 ગુણ્યા 14 + 1 કેટલા થશે 15 અને ભાગ્યા 2 14 નો અને 15 નો બેનો ગુણાકાર કરીએ 14 ગુણ્યા 15 0 1 4 4 1 1 5 ચોક 20 વધી 2 5 ને 2 7 2 નો સરવાળો 0 7 ને 4 11 વધી 1 210 આ જવાબ મળ્યો આપણને 210 ભાગ્યા 2 હવે 210 ને આપણે 2 વડે ભાંગી નાખીએ 210 ને ભાંગીએ 2 વડે 210 ભાગ્યા 2 2 એકા 2 0 ઉપરથી ઉતાર્યો 1 ભાગનો એટલે ભાગે પડી 0 ઉપરથી ઉતાર્યું 0
2 પંચા 10. આનો જવાબ મને મળ્યો 105. આ જવાબ જે છે ને મને 105 મળ્યો. ઈ 105 જવાબ મને કોનો મળ્યો? આ 105 જે જવાબ મળ્યો એ 1 થી લઈને 14 જે મારે સરવાળો જોતો જ નથી, તો નથી જોતો એને બાદ કરી દઈએ. કોનામાંથી? ટોટલ સરવાળો કેટલો છે? 325 માંથી આપણે 105 કાઢી નાખીએ. બાદ બાકી 0, 2 ના 2, 3 માંથી 1 જાય તો 2. મને જવાબ મળ્યો 220. કોનો? 15 થી લઈને 25 નો. જોજો માઇન્ડ કેવી રીતે લેવાનું છે. 1 થી લઈને ટોટલ સરવાળો કરી દેવાનો, જે નથી જોતો એનો સરવાળો અલગથી કરવાનો, અને ત્યાર પછી ટોટલ માંથી જે નથી જોતો એ સરવાળાને આપણે બાદ કરી દેવાનો. કયા ઓપ્શન ની અંદર આપણો જવાબ પડેલો છે 220? ઓપ્શન નંબર બી ની અંદર આપણો જવાબ પડ્યો છે 220. તો આ રીતે છે એ દાખલાઓની ગણતરી છે કરી શકાય છે. હજી આપણે ટોપિકને આગળ સમજીએ તો એનો એ હજી એક થોડુંક ઉદાહરણ વ્યવસ્થિત લઈ લઈએ, જેથી કરીને મગજની અંદર સેટ થઈ જાય કે આ પ્રકારના દાખલાઓ કેવી રીતે ગણવાના છે. તે નવી રકમની અંદર 73 થી લઈને 100, 73 થી લઈને 100 સુધીની અંદર સંખ્યાઓનો સરવાળો શું મળે છે? તો આની અંદર પણ આપણે શું કરીશું કે 73 થી 100 સુધીનો કીધો છે, એટલે આપણે શું કરીએ 1 થી 100 સુધીનો સરવાળો લઈ લઈએ. પછી શું કરીશું 1 થી 73, એટલે કે 73 ને નહીં લઈએ 72, 1 થી લઈને 72 નો સરવાળાને બાદ કરી દઈએ, એટલે કોણ વધશે? 73 થી લઈને 100 સુધી. ડિટેલમાં આપણે દાખલો ગણીએ તો કેવી રીતે આપણે સેટ કરીએ જોજો. પહેલા 1 થી લઈને 100 સુધીનો સરવાળો કરી નાખીએ. એની અંદર કેટલી સંખ્યા આવશે? n બરાબર કેટલા થઈ જશે? n બરાબર 100. આ આપણને મળ્યા n બરાબર 100. લઈ લઈએ આપણે n બરાબર 100. સૂત્ર મૂકીએ n ગુણ્યા n પ્લસ 1 ભાગ્યા 2. n એટલે 100 ગુણ્યા 100 પ્લસ 1 ભાગ્યા 2. 100 ગુણ્યા 100 પ્લસ 1 101 ભાગ્યા 2. 101 ગુણ્યા 100, 101 ગુણ્યા 100. મેં પહેલા પણ તમને શોર્ટકટ કી શીખવાડી ગુણાકાર માટેની. મીંડાને ધ્યાનમાં લેવાના નહીં. એટલે નીચેની સંખ્યા કેટલી છે? 1 છે. ઉપરની સંખ્યા કેટલી છે? 101. 101 નો માત્ર ગુણાકાર 1 સાથે કરવાનો છે. 101 એકા 101. કેટલા મીંડા પડેલા હતા આપણી પાસે? 2 મીંડા. 2 મીંડા મૂકી દઈએ. કેટલો જવાબ આવ્યો આપણો? 10,100. 10,100 ભાગ્યા 2. 10,100 ભાગ્યા 2 કરીએ. 2 પંચા 10. 0 0 ઉપરથી ઉતાર્યો 1. ભાગ ન ચાલે, ભાગે પડી 0. ઉપરથી ઉતાર્યા 10. 2 પંચા 10. 0 0 ઉપરથી ઉતાર્યો 0. ભાગ ન ચાલે, ભાગે પડી 0. 5,050. 5,050 કોનો જવાબ મળ્યો આપણને? 1 થી લઈને 100 સુધીનો સરવાળો કેટલો મળે તે. પણ મારે એ તો જોઈએ જ નહીં. મારે જોઈએ છે 73 થી લઈને 100 સુધીનો સરવાળો. 1 થી 72 નો સરવાળાને આપણે બાદ કરી દઈએ. કોને બાદ કરીએ? 1 થી 72 ની અંદર 72. 1 થી લઈને 72 સુધીની અંદર કેટલી સંખ્યાઓ આવે? n બરાબર 72. 72 સંખ્યાઓ. 73 ને લઈએ. 73 તો આપણે લેવાનો છે પહેલાની અંદર, 73 થી 100 ની અંદર, એટલે 72 થઈ ગયા. હવે સૂત્ર મૂકીએ n ગુણ્યા n પ્લસ 1 ભાગ્યા 2. n એટલે આપણા માટે 72 છે. 72 કૌંસમાં 72 પ્લસ 1 ભાગ્યા 2. 72 ગુણ્યા 73 અને ભાગ્યા 2. 72 અને 73 નો ગુણાકાર કરી દઈએ. 72 ગુણ્યા 73 ગુણાકાર 0. 7 દુ 14 વધી 1. 7 7 49 ને 1 50. 3 દુ 6. 7 તેરી 1. 3 દુ 6. 7 તેરી 21. 6 ના 6. 4 ને 1 5. 2 ના 2. 5 ના 5. 5,256. 5,256 ભાગ્યા 2. હવે આપણે એનો 2 વડે ભાગાકાર કરી દઈએ. 5,256 ભાગ્યા 2. 2 દુ 4. 1 વધ્યો, ઉપરથી ઉતાર્યા 2. 2 છક 12. 0 0 ઉપરથી ઉતાર્યા 5. 2 દુ 4. 1 વધ્યો, ઉપરથી ઉતાર્યા 6. 2 અઠ્ઠા 16. 0 0 જવાબ મળ્યો આપણને 2,628. 2,628. હવે 2,628 એ જવાબ આપણને કોનો મળ્યો? 2,628 એ જવાબ મળ્યો કે જેનો સરવાળો મારે નથી જોતો. કોનો? 1 થી લઈને 73 નો સરવાળો મારે નથી જોતો. તો એ સરવાળાને ટોટલ માંથી આપણે બાદ કરી દઈએ. ટોટલ સરવાળો કેટલો છે? 5,050. એમાંથી કયો નથી જોતો? 2,628. એને આપણે બાદ કરીએ. અહીંયા થઈ ગયા 10. 10 માંથી 8 જાય તો 2. અહીંયા થઈ ગયા 4. 4 માંથી 2 જાય તો 2.
અહીંયા થઈ ગયા ફરી વખત 10 લીધો આપણે 10 માંથી 6 જાય તો 4 અહીંયા થઈ ગયા 4 4 માંથી 2 જાય તો 2 2422 2422 આ થઈ ગયો આપણો જવાબ તો આ રીતે આપણે શોર્ટકટ કીની મદદથી બધી સંખ્યાઓનો એક સાથે ન કરવો પડે તો 13 + 74 + 75 કેટલો બધો સમય લાગી જાય તો નવોદયની અંદર એટલી બધી શોર્ટકટ કીઝ પડેલી છે આપણે આ ટોટલ સેશનની અંદર આપણે આ જ કામ કરવાનું છે તો આ રીતે સૂત્રની મદદથી આપણે છે દાખલો ગણી શકીએ છીએ તો આગળના સેશનની અંદર આગળના ટોપિકની અંદર આપણે સમજીએ તો એક નવો ટોપિક નવોદયની અંદર સંખ્યા પદ્ધતિની અંદર એક નવો ટોપિક આપણે સમજવો છે ક્રમિક એકી સંખ્યાનો સરવાળો કોનો ક્રમિક એકી સંખ્યા અત્યારે આપણે જે દાખલા ગણ્યા કોના માટેના હતા ટોટલ ક્રમિક સંખ્યાનો સરવાળો કેવી રીતે કરી શકાય તે હવે એકી સંખ્યા કીધી હોય 1 3 5 7 9 11 સમથિંગ બરાબર ક્રમિક એકી સંખ્યાના સરવાળા માટે એક નવું સૂત્ર છે n² તમને જેટલી એકી સંખ્યા થતી હોય એના બરાબર n લઈ લેવાનો અને એનો આપણે વર્ગ કરીએ અને જે જવાબ આવે તે સમજીએ ને ડિટેલની અંદર કેવી રીતે દાખલાઓ ગણી શકાય છે તે મારી પાસે એક રકમ છે પ્રથમ 10 વિષમ સંખ્યાઓ વિષમ શબ્દ ફરી વખત આવ્યો વિષમ એટલે શું થશે વિષમ એટલે એકી સંખ્યા વિષમ એટલે થશે એકી સંખ્યા નો સરવાળો કેટલો થાય પ્રથમ 10 સંખ્યા એટલે કઈ હશે પ્રથમ 10 વિષમ સંખ્યા ઓછી સંખ્યા છે એટલે સમજાવું છું પ્રથમ 10 વિષમ સંખ્યા ક્યાંથી સ્ટાર્ટ થશે વિષમ એટલે એકી 1 3 5 7 9 11 13 15 17 અને 19 આ થઈ ગઈ પ્રથમ 10 વિષમ સંખ્યા આનો સરવાળો કરવાનો હવે એક પછી એક સરવાળો કરવા બેસો તો શું થાય કેટલો બધો સમય લાગી જાય હવે એના માટેની આપણી પાસે શોર્ટકટ કી છે પ્રથમ 10 સંખ્યા કીધી એટલે n બરાબર આપણા માટે કેટલા થઈ ગયા 10 થઈ ગયા આપણું સૂત્ર શું છે n² 10 નો સ્ક્વેર શું કહેવા માંગે છે a ની એ સંખ્યા બે વખત n² n ગુણ્યા n 10 નો સ્ક્વેર 10 ગુણ્યા 10 10 નો સ્ક્વેર 10 ગુણ્યા 10 કેટલા મળ્યા આપણને 100 10 ગુણ્યા 10 એટલે 100 પ્રથમ 10 વિષમ સંખ્યાનો સરવાળો કરીશ તો મને મળશે 10 જે કયા જવાબની અંદર આપણી પાસે પડેલા છે ઓપ્શન નંબર ડી ની અંદર ઓપ્શન નંબર ડી થી આ રીતે આપણે પ્રથમ એકી સંખ્યાનો સરવાળો છે એ મેળવી શકીએ છીએ આ ટોપિકને થોડો વિસ્તારથી સમજીએ તો આપણી પાસે એક રકમ છે 1 થી 45 સુધીમાં આવતી અયુગ્મ એટલે એકી સંખ્યાનો સરવાળો કરો હવે 1 થી 45 ની અંદર n બરાબર તો 45 થાય નહીં કેમ કે 45 ની અંદર એકી સંખ્યાઓ પણ છે 45 ની અંદર બેકી સંખ્યાઓ પણ છે તો થોડીક એકી સંખ્યાઓ પડેલી છે ઘણી બધી બેકી સંખ્યાઓ પડેલી છે તો n બરાબર 45 નો લઈ શકું પણ આગળનો જે દાખલો હતો એમાં કેવું હતું પ્રથમ 10 વિષમ પહેલી 10 છે ને એનો સરવાળો કરો એટલા માટે મેં n બરાબર 10 લઈ લીધો અહીંયા n બરાબર કેટલા લીધા હતા 10 આગળની અંદર પણ આ દાખલામાં કેવું છે કે 1 થી 45 સુધીમાં આવતી પહેલા તો અયુગ્મ સંખ્યાઓ શોધો હવે 1 થી 50 કીધી હોય તો હું શોધી લઉં અડધી સંખ્યા એકી ને અડધી સંખ્યા બેકી હોય બરાબર કોઈ પણ 1 થી 100 કીધી હોય તો 50 એકી ને 50 બેકી હોય પણ 1 થી 45 ના અડધા નથી થતા તો મારે શું કરવાનું 1 થી 46 લઈ લો 1 થી 46 માં કુલ સંખ્યા કેટલી 46 હવે એના હું બે ભાગ પાડું અડધી સંખ્યા એકી ને અડધી સંખ્યા બેકી હોય એટલે કે 23 સંખ્યા એકી હોય અને 23 સંખ્યા બેકી હોય 23 સંખ્યા એકી અને 23 સંખ્યા બેકી બે ભાગ પડી ગયા પરંતુ મેં ક્યાં સુધી લીધા 46 સુધી બેકી એક સંખ્યા પ્લસ થઈ ગઈ બરાબર એટલે કે બેકી એક સંખ્યા પ્લસ થઈ ગઈ તો 46 સુધીની અંદર બેકી સંખ્યાને એક ઘટાડી દઈએ 1 થી 45 ની અંદર કેટલી હોય બરાબર 1 થી 46 માં 23 હોય 23 એકી 23 બેકી હોય પણ 46 ને હું એડ ન કરું તો બેકી સંખ્યા એક ઘટી જાય એટલે એ સંખ્યા 22 થઈ જાય પણ એકી સંખ્યા તો એમનામ જ રહે છે એકી સંખ્યા મારા માટે 23 ને 23 રહેશે એટલે કે n બરાબર 23 થઈ ગયા હવે મને શું કીધું કે આ 23 સંખ્યા જે છે કઈ છે અયુગ્મ સંખ્યાઓ એનો મારે સરવાળો જોઈએ છે તો n બરાબર થઈ ગયા મારા પાસે 23 હવે હું સૂત્ર મૂકું એકી સંખ્યા માટેનું n નો સ્ક્વેર એટલે કે 23 નો સ્ક્વેર એટલે કે 23 ગુણ્યા 23 એનો ગુણાકાર કરી દઉં તો 23 ગુણ્યા 23 0 2 તેરી 6 2 દુ 4 3 તેરી 9 3 દુ 6 9 ના 9 6 દુ 12 વધી 1 4 ને 5 529 મને જવાબ કેટલા મળ્યા 529 મને જવાબ મળ્યો
કોનો મળ્યો? અડધી એકી અને અડધી બેકી હતી, એમાંથી એકી સંખ્યા કેટલી છે તે 529. જવાબ આપણા ઓપ્શનમાં કઈ જગ્યા પર પડેલો છે? ઓપ્શન નંબર ડી ની અંદર મારો જવાબ પડ્યો છે. ઓપ્શન નંબર ડી ની અંદર 529 આ જવાબ મારો છે. 529 જવાબ કેવી રીતે મળે છે? આ થોડુંક લોજિક વિચારવાનું છે. જ્યારે પણ સંખ્યાઓ અડધી ન થતી હોય ત્યારે એક પ્લસ કરી દેવાની. પ્લસ શેમાં કરેલી છે એ જોવું પણ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. અત્યારે મેં શેમાં કરી છે? બેકી સંખ્યામાં એક વધારે થઈ, એ બેકી સંખ્યા ઓછી થઈ ગઈ. 1 થી 45 ની અંદર જોવા જાઓ તો 22 બેકી હોય અને 23 એકી હોય. શું કામ? મેં 46 એડ કરેલા, ઘરના એડ કર્યા છે એટલા માટે. 46 ને ઇન્વોલ્વ ન કરો તો 23 અને 22 થાય, બાકી 23 સંખ્યાઓ થાય. આનો આ ટોપિક ને હું થોડો આગળથી ડિટેલથી સમજાવું તો કેવી રીતે 10 થી 75 સુધીમાં વિષમ એટલે એકી સંખ્યા, 10 થી 75 સુધીમાં વિષમ સંખ્યાઓનો સરવાળો શું થાય? વિષમ એટલે એકી સંખ્યાનો સરવાળો કેટલો થાય છે તે. તો સૌથી પહેલા આપણે શું કરીશું? સૌથી પહેલા આપણે 1 થી 75 સુધીની અંદર આવતી એકી સંખ્યાનો સરવાળો કરી લઈએ, અને ત્યાર પછી આપણે શું કરીએ? મારે 1 થી 10 ની અંદર આવતી એકી સંખ્યા નથી જોતી, તો 1 થી 10 સુધીનો સરવાળો શોધી લઈએ, અને પછી 1 થી 75 ના સરવાળામાંથી 1 થી 10 સુધીનો સરવાળો આપણે બાદ કરી દઈએ, જેની અંદર એકી સંખ્યાઓ આવે છે તે. બે સેશનની અંદર આ દાખલો આપણે ગણવાનો છે. બે સેશનની અંદર પહેલું કામ આપણે શું કરીએ? 1 થી 75 માં એક એડ કરીએ, 76 સુધી લઈ લઈએ. આપણે શું કર્યું? 76 સુધી લઈ લીધું. 76 સુધી, 1 થી 76 સુધી, 1 થી લઈને 76. એમાં કેટલી સંખ્યા એકી અને કેટલી સંખ્યા બેકી હોય? 76 ના અડધા કરી દો એટલે 38 મળશે આપણે. 38 સંખ્યાઓ છે એ એકી હોય અને 38 સંખ્યાઓ બેકી હોય. 38 સંખ્યા એકી છે અને 38 સંખ્યા બેકી છે. હવે હું શું કરીશ? મને જોઈએ છે 1 થી 75 ની અંદર 75, આપણે 76 લીધા એટલે એક સંખ્યા છે એ પ્લસ થઈ ગઈ, બરાબર. એટલે કે 38 સંખ્યા એકી પડેલી છે, બેકી 75 ની અંદર એક ઓછી હોય, 76 લીધા એક વધારે છે એટલે અડધી અડધી થઈ ગઈ. બંનેમાં 38 સંખ્યાઓ છે. હવે મારે જોઈએ છે વિષમ સંખ્યા, એકી સંખ્યા કેટલી છે? 38 સંખ્યા છે, પણ ક્યાંથી? 1 થી 75 ની અંદર. પહેલા હું એ શોધી લઉં 1 થી 75 ની અંદર n બરાબર 1 થી 75 માં n બરાબર કેટલા થઈ જશે? 38. હવે હું n સ્ક્વેર કરું, n સ્ક્વેર 38 નો સ્ક્વેર, 38 ગુણ્યા 38, 0, 8 તેરી 24, વધી 2, 3 તેરી 9, 2 11, 8 8 64, વધી 6, 8 તેરી 24, 24 ને 6 30, 4 4, 3 ને 1 4 અને 1, 1444. તો આ જવાબ મને મળ્યો 1444. શેનો મળ્યો? 1 થી 75 ની અંદર 1 થી 75 માં જે એકી સંખ્યાઓ આવે છે એનો સરવાળો. પણ મારે નથી જોતો 1 થી 75 નો સરવાળો, મારે જોઈએ છે એકી સંખ્યા 10 થી 75 માં આવતી હોય તે. હવે હું લઈ લઉં 1 થી 10 માં આવતી એકી સંખ્યાનો સરવાળો નથી જોતો, એને બાદ કરી દઈએ. કેટલી સંખ્યા આવશે? 5 સંખ્યાઓ એકી છે અને 5 સંખ્યાઓ બેકી છે. હવે 5 સંખ્યા જે એકી છે એનો સરવાળો બાદ કરી દો એટલે n થઈ ગયા બરાબર 5. હવે હું સૂત્ર મૂકું n સ્ક્વેર, 5 નો સ્ક્વેર બરાબર 25. આ મને શું મળી ગયું? આ મને મળી ગયા 1 થી 10 ની અંદર જેટલી એકી સંખ્યા આવે છે એનો સરવાળો મળી ગયો. જેમાં નથી જોતો એને આપણે બાદ કરવાનો છે. ટોટલ કેટલો મળ્યો? 1444. 1444 ટોટલ 75 સુધીનો. હવે મારે નથી કોને જોતો? 25 નથી જોતા, એ 1 થી 10 ની અંદર આવે છે, એને આપણે કાઢી નાખીએ. અહીંયા થઈ ગયા 14, 14 માંથી 5 જાય તો 9, અહીંયા થઈ ગયા 3, 3 માંથી 2 જાય તો 1, અહીંયા થઈ ગયા 4 અને અહીંયા થઈ ગયા 1. 1419. 1419 જોઈ લો. આ રીતે જવાબ કઈ જગ્યા પર આપણો જવાબ પડેલો છે? આપણો જવાબ પડેલો છે ઓપ્શન નંબર બી ની અંદર. કેવી રીતે શોધ્યું તમે જુઓ. મને 1 થી 75 ની વાત થતી હતી. 1 થી 75 ની અંદર બરાબર, 1 થી 75 ની અંદર છે એ કેટલી એકી સંખ્યા આવે ને કેટલી બેકી સંખ્યા આવે એ આપણને મળી ગયું. એના પછી મેં શું કર્યું? 1 થી 75 નો મારે નથી જોતો. કેટલો નથી જોતો? 1 થી 10 સુધીનો નથી જોતો. 1 થી 10 સુધીમાં આવતી એકી સંખ્યાનો સરવાળો અલગથી શોધ્યો. કુલ સરવાળામાંથી 1 થી 10 સુધીનો સરવાળો છે એ મેં બાદ કરી દીધો, અને બાદ બાકી કર્યા બાદ આપણો જે જવાબ, મૂળ જવાબ જોઈએ છે એ જવાબ આપણે મળી જાય છે. થોડું કેર કરીને સમજી વિચારીને દાખલો ગણવાથી નવોદયની અંદર આરામથી આપણને જવાબો મળી જતા હોય છે. જોઈ ને, મજા આવી ને?
થોડુંક ડિટેલમાં સમજશો એટલે આના કરતા પણ વધારે મજા આવશે. વાત કોની થાય છે? શોર્ટકટ કી જે વિદ્યાર્થીઓ પાસે પડેલી છે એ વિદ્યાર્થીઓની નવોદયની અંદર જીત થાય છે. આગળ વધીએ આપણે નવોદયની અંદર એક નવા ઉદાહરણ સાથે. આપણી રકમ શું છે? આપણી રકમ છે કે 1 + 3 + 5 + 7 + 9 + 11. કઈ સંખ્યાઓ લઉં છું હું? એકી સંખ્યાઓ લઉં છું. ક્યાંથી લઉં છું? એકડે એકથી, એકના ક્રમથી લઉં છું. અને ક્યાં સુધી સરવાળો કરવાનો છે? +n સુધી સરવાળો મારે જોઈએ છે. ક્યાં સુધી? +n, અનંત સુધી સરવાળો કરવાનો છે. એનો જવાબ કેવી રીતે આવે? મતલબ કે ઓપ્શનની અંદર શું છે? ઓપ્શનમાં છે a = n, ઓપ્શનમાં b છે n(n+1), c ઓપ્શનમાં છે n² અને d ઓપ્શનમાં છે n(n+1). મતલબ કે પ્રથમ એકી સંખ્યાનો સરવાળો મારે કરવાનો હોય તો એ સરવાળા શોધવા માટેનું સૂત્ર મારી પાસે કયું પડેલું છે? હમણાં જ આપણે સૂત્ર જોયું છે. કયું સૂત્ર જોયું થોડી વાર પહેલા? એકી સંખ્યાનો સરવાળો કરવા માટે ઓપ્શન નંબર સી, n². આ કોનું છે? બેકી સંખ્યા, સોરી, પ્રથમ ટોટલ સંખ્યાઓનો સરવાળો કરો, 1 થી લઈને 500 નો સરવાળો કરવાનો હોય એના માટેનું સૂત્ર છે n(n+1)/2. અને આ સૂત્ર કોના માટેનું છે? n². પ્રથમ એકી સંખ્યાનો સરવાળો શોધવા માટેનું સૂત્ર છે. એટલે સૂત્રો ક્યારે ઘણીવાર આવી રીતે પણ પ્રશ્ન પૂછે કે આનું સૂત્ર કયું છે? સરવાળો કરવા માટેનું એકી સંખ્યાનું કયું છે? બેકી સંખ્યાનું કયું છે? ક્રમમાં સંખ્યા હોય તો એનો સરવાળો કરવાનો હોય તો એનું સૂત્ર કયું છે? એ પણ એ પ્રકારના દાખલાઓ પણ નવોદયની અંદર પૂછાતા હોય છે. આગળ વધીએ આપણે. આગળ વધીએ એક નવા ટોપિક ઉપર. નવા ટોપિકની અંદર આપણે જોવાનું છે. હમણાં આપણે જોયું કે એકી સંખ્યાનો સરવાળો કેવી રીતે થાય તે, ક્રમિક સંખ્યાઓ એનો સરવાળો કેવી રીતે થાય છે. ટોપિક નંબર 20 ની અંદર, હજી એક ટોપિકની અંદર 20 ની અંદર ક્રમિક બેકી સંખ્યા 2, 4, 6, 8, 10 આ બધી સંખ્યાનો સરવાળો કરવાનો હોય તો એના માટેનું એક નવું સૂત્ર છે n(n+1). બધા માટેની કંઈક ને કંઈક શોર્ટકટ કી છે. જે વિદ્યાર્થીઓ વધારે પ્રેક્ટિસ કરે છે એ વિદ્યાર્થીઓની હંમેશા નવોદયની અંદર જીત થાય છે. કેવી રીતે આપણે આગળ વધીએ તો 1 થી 25 સુધીમાં આવતી યુગ્મ સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? 1 થી 25 ની અંદર, હવે પહેલા તો એ જોવું પડે 1 થી 25 ની અંદર યુગ્મ એટલે કે બેકી સંખ્યા. બેકી સંખ્યા છે કેટલી? 1 થી 25 ની અંદર. 1 થી 25 માં 25 તો એકી સંખ્યા થઈ ગઈ એટલે આપણે શું કરીશું? થોડીક માઇનસ લઈ લઈએ. 1 થી 24 ની અંદર લઈ લઈએ. 1 થી 24, 25 શું કામ લીધા? શું કામ નથી લીધા? કેમ કે 25 એકી સંખ્યા છે એને ગણવાની નથી. 1 થી 24 ની અંદર કેટલી સંખ્યા યુગ્મ ને કેટલી અયુગ્મ? તો કે અડધી યુગ્મ, અડધી અયુગ્મ છે. એકી સંખ્યા અડધી થાય, એકી સંખ્યા બેકી સંખ્યા અડધી થાય. એટલે કે 12 સંખ્યા બેકી પડેલી છે ને 12 સંખ્યા એકી પડેલી છે. મારે જોઈએ છે કઈ? યુગ્મ સંખ્યા. આની અંદર 12 સંખ્યાઓ એકી પડેલી છે અને 12 સંખ્યાઓ બેકી પડેલી છે. મારે જોઈએ છે બેકી સંખ્યાનો સરવાળો. n બરાબર થઈ ગયા મારી પાસે 12 સંખ્યા. બેકી સંખ્યા માટેનું સૂત્ર n(n+1) ભાગ્યા 2 કરું તો શું થઈ જાય? ક્રમિક સંખ્યાનો સરવાળો. ભાગ્યા 2 કરું તો ક્રમિક સંખ્યા. આટલું સૂત્ર છે 12 × 12 + 1, 12 × 12 + 1 એટલે 13. 12 × 13 કરવાના છે. 1 1 2 2, 1 1 1, 3 2 6, 3 1 3, 6, 3 + 2 5, 156. કેટલો સરવાળો મળ્યો આપણને? 156. એટલે કે આ સરવાળો થઈ ગયો 156. જે કયા ઓપ્શન ની અંદર પડેલો છે? 156 ઓપ્શન નંબર બી ની અંદર. ઓપ્શન નંબર બી ની અંદર ક્રમિક બેકી સંખ્યા માટેનું સૂત્ર અલગ છે. એની માટે n જે આવતો હોય તે અડધા કરીને આપણે મેળવીએ છીએ તે રીતે. એટલે આ રીતે બેકી સંખ્યાનો જે છે એ સરવાળો કરી શકાય છે. હજી સમજીએ આ પ્રકારના દાખલાઓને થોડાક હજી પ્રેક્ટિસ કરી લઈએ. આગળ વધીએ નવા દાખલા તરફથી. પ્રથમ 70 સમ. આ શું શબ્દ આવ્યો? સમ એટલે બેકી સંખ્યા. પ્રથમ 70 બેકી સંખ્યાઓનો સરવાળો કેટલો? પ્રથમ 70. 70 તમારે શોધવાની, એનો સરવાળો કરવાનો. પ્રથમ 70 એટલે n બરાબર 70 એમ નામ થઈ જાય. એમાં એવું નથી કરવાનું કે અડધી એકી ને અડધી બેકી સંખ્યા. પહેલી 70 તમારે ગોતીને તમારે વીણીને 70 લેવાની છે અને એનો સરવાળો કરવાનો છે બેકી સંખ્યાનો. એટલે આપણે આ માટે તો n બરાબર કેટલા થઈ ગયા? 70. એમ નથી કીધું 70 ની અંદર જેટલી બેકી સંખ્યા આવતી હોય એનો સરવાળો કરો, એવું નથી કહેવામાં આવ્યું. 70 ની અંદર નહીં, પહેલી 70 જે છે તે. એટલા માટે આપણા માટે n બરાબર 70 થઈ ગયા. એ 70 નો સરવાળો કરવાનો છે આપણે. હવે 70 નો સરવાળો કરવાનો હોય તો એના માટેનું સૂત્ર, અને પાછું કેવું કીધું? બેકી સંખ્યા. બેકીનું સૂત્ર અલગ વાપરવાનું હોય. એકીનું સૂત્ર કયું છે? n².
ટોટલ સંખ્યાનો સરવાળાનું સૂત્ર કેટલું છે? n ગુણ્યા n+1 ભાગ્યા 2. એક ટોટલ માટેનું છે અને ભાગ્યા 2 ન કરો તો એ બેકી સંખ્યા માટેનું છે. n બરાબર 70. 70 આપણે સૂત્ર પણ સાથે લખી લઈએ. સૂત્ર પહેલા લખીએ n ગુણ્યા n+1 ભાગ્યા 2 નહીં કેમ કે ભાગ્યા 2 કુલ સંખ્યા માટેનું સૂત્ર છે. હવે n બરાબર 70 ગુણ્યા 70+1 70 ગુણ્યા 70+1 એટલે કેટલા થઈ ગયા? 71 થઈ ગયા. 70 ગુણ્યા 71 ગુણાકાર કોનો થશે? માત્ર જો ગુણાકાર માત્ર કોનો થશે? આને આપણે કાઢી નાખીએ, શોર્ટકટ 0 કાઢી નાખીએ. બરાબર, ગુણાકાર હજી સરખું લખીએ થોડુંક સરખું લખીએ. મીંડાવાળી રકમને તો બહુ ધ્યાન રાખવાનું. 71 ગુણ્યા 7 જ કરવાના છે. 71 ગુણ્યા 7 અને પછી આપણે લગાવી દઈશું મીંડું. 7 એકા 7, 7 7 49, 497. આ થઈ ગયા 497. હજી એક મીંડું બાકી છે, એને આપણે લગાવી દઈએ 4970. 4970 કયા ઓપ્શનમાં પડ્યા છે ચેક કરી લઈએ. 4970 ઓપ્શન નંબર ડી ની અંદર. ઓપ્શન નંબર ડી 4970. બેકી સંખ્યાનો સરવાળો કરવા માટેનું સૂત્ર n ગુણ્યા n+1. આ શોર્ટકટ કીની મારે જરૂર છે. આ શોર્ટકટ કી તમારે યાદ રાખવાની છે. આ રીતે એકી સંખ્યાનો સરવાળો, બેકી સંખ્યાનો સરવાળો અને ક્રમિક સંખ્યાનો સરવાળો છે આપણે મેળવી શકીએ છીએ. તો આજના સેશનની અંદર આજે આપણે શીખ્યા ક્રમિક સંખ્યાઓના સરવાળા, એકી ક્રમિક સંખ્યા, એકી ક્રમિક સંખ્યા વચ્ચેથી કોઈ સંખ્યાનો સરવાળો કરવાનો હોય તો આજના સેશનની અંદર અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. મળીએ કાલે આપણે એક નવા સેશનની અંદર એક નવી ઉર્જા સાથે, એક નવા રિવિઝન સાથે. અને સાથે સાથે આપણી ચેનલ જવાહર નવોદય ભવન, આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને અવનવા વિડીયો આપના સુધી મળતા રહે. આજના દિવસ માટે થેન્ક યુ સો મચ.